હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના ખાસ વિડીયોમાં, જ્યાં આપણે વાત કરવાના છીએ કે વજન ઉતારવા માટે તમે શું કરી શકો છો અને જો વજન ના ઉતરે તો તમે મને કહેજો. આ વિડીયોની અંદર હું તમને એવા ટિપ્સ અને રીતો આપીશ જે સાયન્સ પર આધારિત છે અને દિનચર્યામાં સરળતાથી અપનાવી શકાય છે. તો જો તમે વજન ઉતારવા માટે સાચા ઉકેલ શોધી રહ્યા છો, તો આ વિડીયોને પૂરી જોઈને જ જજો. અને જો તમને અમારા પ્રયાસો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો તો વિલંબ વગર શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન કે દરેકના મનમાં થાય છે તે છે, વજન કેમ વધે છે? વજન વધવાનું મુખ્ય કારણ છે કે આપણે જેટલી ઉર્જા પેદા કરીએ છીએ તેના કરતાં વધારે ઉર્જા અમે ખાઈએ છીએ. આનો અર્થ છે કે તમારી ખાવાની આદતો અને દૈનિક પ્રવૃત્તિઓ વજન વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. હવે આગળ વધીએ અને જાણીએ કે વજન ઉતારવા માટે શું કરવું જોઈએ. પહેલું પગલું, ડાયટમાં ફેરફાર. તમારા ખોરાકમાં તાજી શાકભાજી, ફળો, સંપૂર્ણ અનાજ અને પ્રોટીન શ્રેણી ધરાવતા ખાદ્ય પદાર્થો ઉમેરો. પ્રસંસ્કૃત ખોરાક, વધુ શક્કરવાળા પીણા અને ડીપ ફ્રાઈડ ખોરાક ટાળવા પર ધ્યાન આપો. ખોરાકમાં ફાઇબરની માત્રા વધારવાથી તમે લાંબા સમય સુધી તૃપ્ત રહેશો અને વધારે ખાવાનું ટાળી શકશો. બીજું પગલું, હાઇડ્રેશન. તમારા શરીરમાં પાણીની જરૂરિયાત પૂરી કરવી ખૂબ જ મહત્વની છે. દરરોજ ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી પીવાનો પ્રયત્ન કરો. પાણી ન ફક્ત તમારા મેટાબોલિઝમને તેજ કરે છે પરંતુ એ ત્વચાને પણ સારી રાખે છે. તૃતીય પગલું, વ્યાયામ. દૈનિક જીવનમાં થોડીક શારીરિક પ્રવૃત્તિઓ ઉમેરો. ચાલવાથી શરૂ કરો, પછી જેમ તમે કાયમી બની જાઓ તેમ યોગા, કાર્ડિયો અથવા વજન ઉઠાવવાની કસરતો ઉમેરો. અઠવાડિયામાં ઓછામાં ઓછા 150 મિનિટ મીડિયમ ઇન્ટેન્સિટી વ્યાયામ કરવાનું લક્ષ્ય રાખો. ચોથું પગલું, યોગ્ય ઊંઘ. ખરાબ ઊંઘ તમારા હોર્મોન્સને અસમતોલ કરી શકે છે, જે વજન વધારવા માટે જવાબદાર છે. પ્રતિદિન 7 થી 8 કલાક ઊંઘ લેવી જરૂરી છે. તમારી ઊંઘનું શેડ્યુલ નિયત રાખો અને તંદુરસ્ત નિંદ્રા માટે તમારું બેડરૂમ શાંતિપૂર્ણ રાખો. પાંચમું પગલું, સ્ટ્રેસ મેનેજમેન્ટ. સ્ટ્રેસ તમારા ખાવાની આદતોને પ્રભાવિત કરી શકે છે અને ઘણા સમય સુધી હોર્મોનલ અસમતુલન પેદા કરી શકે છે. મેડિટેશન, પ્રાણાયામ અને થોડી મિનિટ પ્રકૃતિમાં વિતાવવાનો પ્રયાસ કરો. છઠ્ઠું પગલું, લાંબા ગાળાના ઉદ્દેશો નક્કી કરો. તુરંત પરિણામ મેળવવા પાછળ પડશો નહીં. વજન ઉતારવું એક પદ્ધતિગત પ્રક્રિયા છે જે સમય લે છે. પ્રતિ મહિને 1 થી 2 કિલો વજન ઉતારવાનું લક્ષ્ય નક્કી કરો અને તમારા નાના સિદ્ધિઓ માટે પોતાને પ્રોત્સાહિત કરો. અને છેલ્લે, તમારા શારીરિક તથા માનસિક આરોગ્ય પર ધ્યાન આપો. તમારી આદતોમાં ટકાવારી લાવો. જો તમે આ ટિપ્સને મહેનત અને નિયમિતતાથી અનુસરો તો નિશ્ચિત રીતે તમને પરિણામ મળશે. અને હા, જો આ બધું કર્યા બાદ પણ તમારું વજન ન ઉતરે તો મારી સાથે સંપર્ક કરો અને તમારી સમસ્યા મને કહો. હું તમારી મદદ કરવી પસંદ કરીશ. આ વિડીયો તમે બધાને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરવું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો જરૂર શેર કરો જેથી તેઓ પણ આ માહિતીઓનો લાભ લઈ શકે. અને હા, નવા વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલશો. આજ માટે બસ એટલું જ. તમારો દિવસ શુભ રહે.